જય માતાદી. ગુજરાતમાં પ્રથમ શ્રી બગલામુખી સિદ્ધપીઠ આશ્રમ તાપી કાંઠે છાપરા ભાઠા રોડ ગાયત્રી માર્બલ પાછળ અમરોલી સુરત ખાતે આયોજિત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે આપ સર્વે ભક્તજનોનું હાર્દિક સ્વાગત છે. માતા બગલામુખીના દિવ્ય આશીર્વાદથી અનેક દિવસોથી ચાલી રહેલા યજ્ઞ, હવન, પૂજન, પાઠ, જપ અને ધાર્મિક કાર્યક્રમો આજે ભવ્ય પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે. સમગ્ર આશ્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાથી ઝળહળી રહ્યો છે. આ પાવન અવસરે વૈદિક વિધિ મુજબ વિશેષ હવન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ અગ્નિમાં આપવામાં આવતી આહુતિઓ દ્વારા વિશ્વ કલ્યાણ, રાષ્ટ્રની સુખ સમૃદ્ધિ, સમાજના ઉત્થાન અને સર્વ ભક્તોના મંગળ માટે પ્રાર્થના કરવામાં આવશે. માતા બગલામુખી દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ભક્તોને વિજય, સુરક્ષા, સુખ અને શાંતિ પ્રદાન કરે છે. માતાજીની કૃપાથી જીવનમાં આવતા અનેક વિઘ્નો દૂર થાય છે અને ભક્તના મનમાં આત્મવિશ્વાસ તથા નવી શક્તિનો સંચાર થાય છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ અંતિમ દિવસે સંત મહાત્માઓના પાવન સાનિધ્યમાં વિશેષ પૂજન, આરતી અને આશીર્વચન કાર્યક્રમ યોજાશે. દેશના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા સાધુ સંતો આ મહોત્સવને વધુ ગૌરવશાળી બનાવી રહ્યા છે. કાર્યક્રમના અંતે વિશાળ સાધુ સંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સંતોની સેવા અને ભોજન કરાવવું એ ભારતીય સંસ્કૃતિની એક મહાન પરંપરા છે. આ ભંડારામાં ઉપસ્થિત રહી પુણ્યના ભાગીદાર બનવા તમામ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર, સેવા અને ભક્તિનો સંદેશ ફેલાવતો એક દિવ્ય ઉત્સવ છે. આપ સૌ પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો સાથે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. સ્થળ: શ્રી બગલામુખી સિદ્ધપીઠ આશ્રમ, તાપી કાંઠે છાપરા ભાઠા રોડ, ગાયત્રી માર્બલ પાછળ, અમરોલી, સુરત. આવો માતા બગલામુખીના ચરણોમાં વંદન કરી જીવનને ધન્ય બનાવીએ અને આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસના કાર્યક્રમોમાં સહભાગી બનીએ. જય માતા બગલામુખી, જય મા શક્તિ, જય જય ગરવી.